તા મહેમાન સેવો દીવો લાયા છે કોણ ખબર પડે છે એક દિવસ જાણી છે આ દિવસ આ કેટલી મોટી દિવસ છે અને આ શેમ કરીને દીવો શેમ કરીને સારું કરવાનું અંધારામાં ચોક જવું હોય છે ના મારે શાળામાં જવું છે શાળામાં જવું પડે એની શાળા ના કહું છું મારે શાળામાં જવું છે પેલા મોડું થાય મારે શાળામાં જવું છે હું જતું રહું શાળામાં જતું હાલ જ જવું પડે ના ના શાળામાં જવું એ રંડા ઉતારવા જવું પેલા શાળામાં જવું તો સારું હતું છોકરો મારા ભાઈ વાત જોઈ રહ્યા આખો દાડો તો હેરાન કરીને મારા કાકાએ આખો દાડો ઘણો હેરાન કર્યો છે આજ તો દશેલી મેલો તો જે પડ્યો છું ને અમે હજી હોજે તાગળ દીંદા મેકતો તો નહોતો પણ હું જવું તાણે ખબર પડે ઘેર અમે ઘેર તો જવું પડે આ ખેતરમાં ઓટો મારીને આવ્યો અને અમે ઘેર જઉં છું શું કરે છે મગજ આખું ફેલ થઈ ગયું છે હવે તો પટી ગયું છે પણ ઘેર જવું જેમ કરી છે રમણ ભમણ ના કરવી હોય તો સારી વાત છે ન તો લોસાજ છે બધા તારે મહેમાન શું છે તારે ભજન મજા શું જાય મને લાગે ભજન મજા આવે એવું જ લાગે મહેમાન તો ભજનમાં થઈ ગયા ને આયા આ દીવો શું બંધ થઈ ગયો આ દીવો બંધ થઈ ગયો કાકા હું કરવું તારું મારે શું કરવું આ કેટલી મોટી દીવે છે તો આ દીવો થતો નહીં એટલે બત્તી છે દિવેટ નહીં બત્તી છે હું બચી કેવા છે એટલે ફરી ગયું છે એટલે હું બચ્યું ને એવું બધું થાક દિવેટ તો બચ્યું થાક બચી છે વ્યાન દીવો છે આ દીવો નહીં આ દિવેટ નહીં આ રીત નહીં પાડતા આ દિવેટ નહીં બત્તી છે તમારું તો ફરી મારું લે ફેવરી નાખો એક કોમ્પ્લેટ દિવાળી લાવજો આપણે હલગાઈએ દીવો આ બે દીવો જો શીખતા નહીં પાડતા આ બે દીવો જો બત્તી છે ભાઈ હા બત્તી છે પેલી ઇલેક્ટ્રિક હા એ ઇલેક્ટ્રિક જે કહીએ હું તારા માટે જ બધું હરખું જ છે અરે વાટકીઓમાં સાપ પીવડાવવાનો છે એ તાર સાપ પીવા માટે લાયક વાટકી ઓ લાયક કીધું મારા કાકા માટે સાપ પીવા માટે વાટકી જ થાય મારો સાપ પીવાનો મારે કોક કરવું પડશે વાટકી સાપ આજની રાત ઊંઘવા દે એમ લાગતું જીવે છે ને ઓમ રાખવી છે આટલે જ કોમ લપી કરીને પછી આટલા રાખીને દીવો લગાવશે બધા આખા ઘરમાં અજવાળ કરે અજવાળે તો નહીં કરવાનું ઊંઘવાનું કરો ઊંઘવાનું તો તાણે ઊંઘવું નહીં ના ના તાણે શું કરું છે ઊંઘ ગાતું હશે યાર શું તમે ઊંઘવાની વાત કરો છો મારે શાળામાં જવાનું છોકરું છે ને એનું છોકરું જ તું છોકરો સુતાનું હું તો ટીણીઓ નામ નહીં મારતો મને ખબર એટલે આવડો મોટો મારો કાકો છે ને કે છે મારું નામ ટીણીઓ છે ને આ છે ને તે છે ને બધું હું મગજ મારી કરી છે યાર કાકા અડધી રાત થવાય તો એ ભજન મજા દીવો લઈને જાઓ તો તારે અજવાળું ના થાય એટલે દીવો નહીં બત્તી છે 10 પર કહેવાનું 32 તો તાણ વળી 32 આ દીવો છે બત્તી ના કહેવાય દીવો કહેવાય તું ભાઈ ઊંઘી જા ને કે પછી મારે પછી આખું મગજ ઓમ ભરાવા ને ઓમ ભરાવાનું ઓમ જેમ ભરાવું એમ ભરાય ઊંઘવાનું કરો પેલા ખાટલા ઓમ સારું કરવાનું ઓમ પાળે જવાનું પછી અજવાળું દેખાય કમ્પ્લીટ આ ઊંઘવા દે એમ લાગતું નહીં મને સારું મારે ઘેર જવું છે મને ઘેર ને લો તમે હાલ વળી શું મેલવા વાકાનું ઘર છે અરે મારે ઘેર તો ખબર નહીં પડે સિલા હોત કહેવાનું મારે આ મને એમ લાગતું નહીં આજ કોક લોસો મારે મારે ઘેર જવું છે તો એમ પણ ફટાફટ મેલવા આમને આ દીવો પેલો બોડામાં સમયામાં તો મારો કાકોસ હું કાકો બાકો નહીં તમારું અરે જે હોય જે ટીંડીઓ હોય જે હોય એ તું શું પણ હાલ બે આ દીવો છે દીવો બત્તી નહીં દીવો છે ના જે વે દીવો વે બત્તી વે જે વે હા લોસા માર દીધા ફોન કરવો પડે ને તારે સવારે પસાડી જાય તો ફરી જ પસાડી નાખે તો કોઈ દવાખાને લઈ જાય નહીં સતું કાકો છે એટલે જ્યાં મેં મને દીવો સાલ કરો તમે
એ સાલું છે સાલું જ છે. પેટી લાવ આપણે હળગાઈ. એ હલો એ સતુર કાકા અલ્યા અવાજ નહીં આવતો હું. હા હા જીગલો બોલું જીગલો. કેટલો છો? એ હું લેવા જતા રહ્યા છો હોય. આવો ઘેર મારે આવવું જ પડે અત્યારે ગમે તે કરીને આવો તે. ના યાર આવો તે પેલું નથી વાત કરેલી બપોરે તો જોઈને ગયા છો ને બધી મારે શું વાતો કરવી દવાને. એ જલ્દી આવજો. એ હારું હારું એ તો હું બધાને ફોન કરી દઈશ ત્યાં આવજો ખાલી. હા અર્જનજી કેટલો રહ્યા? મહેમાન મારે શાળામાં જવું છે યાર, મોડું થાય તો એમ લવા આવું. શાળામાં મેકવા આવું છું. જો જવું એરંડા ઉતારવા જે કરવું એ કરો. હમણાં હાલ થોડી વાર આ ખાઈ દો. હું તો ના કહું છું મનમાં ખુલ્યા હતા એ રાખ્યું છે. એ તો રાખ્યા નહીં ત્યાં હોય શોધ જન્મ્યા ત્યાંથી જો. નહીં હોય મારે ઘર બીજું સારી ઘર નહીં મારું. બીજું તો શું છે વાત છે? આ મહેમાનને કહેતા હલો અર્જનજી છે વાત હતા? હા અલ્યા તે જલ્દી આવજો. પેલો મારા કાકો વળી બગડ્યો છે. બોગળો બોગળો દબાઈ દે તો મરી ગયો ને કરે જીગલો જતો રહે એમ સમજી લો. તો એ જલ્દી આવો ફટાફટ વંધી સ્પોટ. અરે જે કરવું એ કરો મારા ઘેર આવજો. એ હા શંભુજી મહેમાન તો હા વાત નહીં. હું તમને કહું છું હા લઈ દઉં લઈ અલે હેલો એ શંભુજી જલ્દી આવજો યાર. અમારા કાકો યાર આ બગડ્યો જબરદસ્ત. એ હા હાર શું નાખ્યું યાર? ખરેખર આ તો એટલું મગજ જતું રહ્યું છે લે મારું. ખરેખર એ પોપટલાલ ખરો ને એને ઈસી ઉપાડી પેલા વોઘામાં ફેંકી દે એટલી રીસળ જશે લે મન તો બોલ. વધારે બગડી ગયું શું કરવાનું? કેટલું વિચારીને મેલી તું લ્યા, કેટલું વિચારીને મેલી તું જોવો ને તો ખરેખર પેલી દુકાનિયા વાળા તો મને તો આમ મારી નાખીને એમ કરે છે લે કે તમે તો કેટલી મોટી મોટી ફાટા તા લે આવો તો આવતા નહીં બોલો. જે હું તો ગલ્લાએ જાઉં હું તો ગલ્લાએ નહીં ગયો. હાસ કે એ દંડનો બંધ થઈ ગયો છે. હું કહું દૂધની છેલી લેવા જતો કે એ બંધ કરીને ઉકાળો પીવું છું 2 દાડા છે. કેમ તો પેલા તો બોયલી કરી લે ચીલ્યા હું એ તો નારેળા મેલ હું તાણ હું એટલે આજ તો છે ને જીગલાએ ફોન કર્યો છે જે આપણે બેઠક છે ને પણ ખરેખર આજ તો મોટો પ્લાન કરવો પડે છે. એટલે જતા તું એ થોડું વિચાર ને હું એ થોડું વિચારું. અને પેલું 1.5 લાખનું નુકસાન આવે છે હું 3 લાખનું છે પ્રોફિટ કરી બતાવવું પડશે લેવાનું. કેવું આ વખત તો હોમું લઈને આવે ને તાણ જ હોશ કરવું છે. પણ હોશ તો આપણે શું અમે કરવાના છે? હોશ તો નહીં કરવાના પણ આજ તો બુવાપણું એ ખતરનાક કરવું છે લ્યા. હા બુવાપણો કરવા જતા બુઓ મારા. હા એ રીએ તાણો આ બુવાપણું કોઈ જેવું તેવું કરવું નહીં ભાઈ બંધ. જેમ કે આ તો ઘણું હવે તો વેઠ્યું લે આપણે ઘણું સહન કર્યું. હવે તો નહીં મેળાવા. હવે તો છે ને આજ તો બધું પૂરા પાટીએ ખરેખર મજૂરી છે પૂરા પાટીએ કરવી છે. જીગલોએ બધું જમજમ કરે છે. જીગલોએ પેલો એ પોપટલાલે ખરેખર પેલું તું સારું કરી છે 2 ધોકા મેલ્યા ને એ તો હાજુ થઈ ગયું પણ હાથમાં કીધું આયુષ્ય કાબુ છે લ્યા. એ તો હાજુ થઈ ગયો ને આપણે તળી પારવત 2 જણા ખબર છે કે એટલે તો વાત જ છે. મને ખબર પડી જાય છે હું કીધું અંજેવા જેવું જ છે. પછી જીધું લેટજી લેટ પછી તું કહેજે પાછું પેલું એ તો 3 લાખ વાળું. એ તો હું કહું છું દોણા હું નાખું છું ગણવાના તારા છે લ્યા. અને બીજા કોઈના હાથમાં હાલતો હોય ને 1.5 હું જ લ્યો. અને આપણે કહેજે કે તું આ પહેલા ટ્રેક્ટર લાવે એવું ના કરીને મેલે. લે એને કોઈ શરમ આવતી એક નહીં આવતી લે. જેનું છોકરો મનનું ટ્રેક્ટર લઈને હેડ્યો એક ના હરિનગર વચ્ચે મેકીને આવી ગયું લે. આપણને તો છેતરી ગયો જીગલો. આપણને જાણો છોકરો સમજો તો કે તાણો હું લે તું હેઠ ખરેખર મગજ જતું રીસ મારતો હેઠ.
સતુજી અલ્યા શંભુજી રામ રામ તો ઉપડ્યા છે બે જણા અમે તમે શું ઉપડ્યા? તઈ જવું પણ તાર જીગાઈ ફોન કર્યો તો કીકણ જવું છું ખરેખર કોણ? તારું મગજ જ નહીં લે ફોન કરી કે તું જ બોલાવતો એવું લાગે છે મને તો બોલ હું નહીં બોલાયો મૂર્ખા. કેવું છે બખાડાવાળી ચાલુ કર્યા છે અલે એ તો ઈ બોલાયા છે કે મને તમને એ બોલાય ઓ બેઠક છે કે પોપટલાલનું કોક વળી સારું નહીં આજે હું એ જ જઉં છું લેડો આપણે બધા જઈએ એ તો શંભુજી તમને ખબર છે બરોબર શેમ કે સારું શેમ નહીં તમને ખબર છે શેમ કે મોનતાઓ બધી છે ને બધી આડાવડી થઈ જઈશ જે કીધી છે કરી નહીં ખબર છે મનતા તો પણ લઈને આવ્યો તો બાપડા કરવી તો પડે કે અલ્યા એમ તો મોનતાઓ એવી ના કરી લ્યા જેનો છોકરોનું ટ્રેક્ટર લઈને આલી દીધું એમ થોડું ચાલે અગરબત્તી ના રે ને એ તો જેમ થતું હોય ને એમ શોભો લ્યા બોલ્યો તે પ્રમાણે લઈને આવ્યો છે બાપડો લઈને તો આવ્યો છે પણ પણ આ તો દુખવા જીજ્યું પાછું વધ લે તું જે તાન શેમ ભાઈ માર પોણી વાળું છે હું જઉં તાન. ખરેખર મૂર્ખા જવાની વાત નહીં કર ને કે મારી પથારી ફરી ચાલે તારે આવવું પડશે શેમ કે મજા નહીં આવે આ મોણસને નથી બોલાયા છે એટલે પછી મજા નહીં આવે એમ. એ તો માણસનો હો બોલાયો પણ કોઈ પ્લાન બનાવવો પડશે ને આ તો મોટું ઠાલ્યા જો તું નહીં આવે ને તો બસ લોસા પડી જશે યાર પણ પેલો માણસ વચમાં કોઈ બોલવો ના જોવો પાછ શિયો માણસ ચંપી. અરે હે ને ગઈ પછી વાતો કરો થોડી હેડમ અલે યાર. મોણસનો વસ્તો કરવો પડે કે હોશ કરવો પડશે તારું હોશ કરવો પડશે વસ્તુ પણ કહી નાખશું. જીગો ને યાર અમારું પાળતા નહીં એટલે મજા નહીં આવતી અરે મોણસ વસ કરો છે ના પાડે જીગોની હું શું કે તમે તો હતા જ કે વચમાં તમે જ બધું કરાવરાયું છે એમ કે તાર બધો પ્લાન જ જીગાને તમે આલ્યો છે એ બોલે તે પ્રમાણે લાવ્યો છે યાર પછી હું કરવા એવું ના ચાલે શંભુજી યાર સારા અર્જનજી કોઈ ના સાલા પેલા ખરે વચમાં આમ કરીને ઉભા રહ્યા હતા. અને બીજી વખત પાછા તમે પાછા ઓમ કરીને આવી ગયા છો એમ થોડું ચાલે યાર દુઃખ મટવું જોવા કે દુઃખ તો તમે જો ને શંભુજી ખરેખર દુઃખ તો મૂળોમાં કાઢી નાખું લે એવો માણસ શું લેકો જેવો તેવો ભૂવો નહીં હું યાર હાર હેડો કઈ જ્યાં હું છે અરે હેડો પણ હાર હેડો હેડો એ જીગા હા શું કરે છે કોઈ ના બધું હરખું કરું છું. એ સતુજી હેડો છે બાર ઊંઘ્યો વાળો લે શંભુજી તો જોવું પડે લે બધું જોવું પડે ઘરમાં બધું બરોબર આ તો શું તો બુવાનું કોમ જેવું છે લે જો અધર તો તાને મેળા જવા શકું છે જમીનમાં તો તારું થોડુંક જ જોઈએ ઢાળો પડે લે બધું જોવું પડે. જોવું પડે હા જીગા હા શું છે તારે કાઢો તાર એટલે તારા અધર જોવાની કોઈ જરૂર નહીં બહુ ઓછું લે મારા બધું જોવું પડે. પંખો આવો પંખો તું લાવ્યો નહીં પૈસા ના હાલત આ વખતે પંખો એ લઈ જવો છે. હા બરોબર તાપ વધી ગયો છે કેમ? ગરમી પડે હા તું પંખો જો હું બીજું બધું જોવું પડે લે આતીઓના નજરે જોવું પડે બધું શંભુજી બિહારો ચતુરજી અને આવું બેજો બેહળ સો એટલે પેલો મોદો માણસ સો હા. જીગા જો જ્યાં પોપટલાલ એ મોદા માણસને તો ઓઘું ચોય બોરીઓ બોરીઓ ગોડા વેળા કરે છે હંત જ નહીં જો કે એવું થયું છે તાણે બેહળ દરજી બેહો બેહો આવું આવું અરે હા, જીગા તું એક પંખ લેતી પેલા એક નારિયેળ લેતા જે અને અગરબત્તીઓ લેતા યાર ના ના જવા જેવા નહીં આ તો હું તો કહું પોપટલાનું દુઃખ કાઢવાનું છે આ તો ગમે તે થાય પણ દુઃખ કાઢ્યા કર નહીં મેળવા કાઢી જ નાખવાનું. તાનું હું કાઢવું છે બધું કાઢવું પોપટ કાકો એ જતો રહ્યો તો સારું હતું એવું ના કહેવાય એવું ના કહેવાય અરે યાર આ તો આખો દાડો હેરાન કરે એ રોડ તો કરે લે જેમ કે તમારો કોમ જ એવો છે લે તાણ તમે પેલા મોનતા હો તમે જે કીધી જે કરી નાખી હોત ને તો કશું ના થોત શું કહેવાય ધનજી મોનતા બોલી બોલીને ફરી જઈશ ઈમો. બધી હોવાની ભૂલ્યો છે લે હોવાની બધી ભૂલ્યો છે પેલા ફરે ટ્રેક્ટર માંગી તું પણ આખા જીસીબી નવું લઈ આલું છું પણ ઓનું હોશ કરો યાર તમે જે કરો. લાઈન પર આવ્યો છે JCB કેટલા પૈસાનું આવે છે? તો હું ખબર આમ આપણને તો કોઈ ખબર નહીં 3 પડે લાખમાં આવી જતું. હા 3 લાખમાં આવતું. મારા પીને પાઇપ ના ખાવી છે પેલા બોલછી છે ઘેર હુજી એટલે ભાડા છે કે નવું લઈ આવેલા? નવું લઈ આલ છે તાના રે એ ફટાફટ કરજો લે આપલા પોપટલાલ લાવજો પોપટલાલ લાવજો. પોપટલાલ ને વાત કહું છું તમે આડી આડી વાતો કરો તો પોપટલાલ ને ઓગવા જો તો પેલબા દાળિયામ બોરીઓ મોડી છે ને એ બાજુ આમ ફોર્મમાં એ ત્રણ બધા ફરીને આવે પણ સિવાય ધરતો નહીં ઓય મને લાભો મેળ્યો છે હું આ બાજુ જો હું ઘરમાં ઈ કર હું લેવા જઈને નાહી ગયો છું કમાર કાકો અહીંયા તારી ખરેખર અડધણ હતા કાટું કરી લેવાય ને તો જતો રહ્યો છે નહીં ગોમાં અરે ગોમથી હેડીએ હું આમ તો મગજ જેવું જ નહીં લ્યા.
એટલે અમારે એને ખોલાવાનો છે તું શાળામાં જોતા કે શાળામાં કરતો તું જે અલ્યા બાબા શાળામાં અને આ બચ્ચી ને બધું લઈ આ જાય. બધું એના ઢળા ડોકણો છે ને બચીએ નવી નવી તોડી નાખી છે હા? તાણે હોય ને કેવું તે જોવા તો તે આયા હોત તો હું વાત કરું શંભુ શું કરશું ખોળવા જ પડી ગઈ તારે હું. શાળામાં જવું પડે ટીણીઓ કરીને શાળામાં નાઈ જાય પાછું આમ શાળા વધારે કરતો પોપટલાલજી કદાચ તને શાળામાં આવી ગયા હોય. મારા તો બેઠક કરવા બોલાયા હતા પણ ફોન કરવા મોય જો એટલામાં તો ઈ કર સો જતા રહે કોઈ ખબર જ ના પડી અલ્યા ખરેખર આ પોપટલાલ કોક નવું કરશે હમ. અને હેક જોઈએ તાણો હું એક તો રાત માથે લઈ ગયો એટલે તો ખોળવું પડે. મારે પાણી વાળતો હોય આવ્યો એટલે વળી કીધું આને દૂર નીકળી જાય. અરે એટલે જેનો ઓન તો ના તે ના આવડે લે. મારે કાકો હેઠ ખરેખર આયા તો આપણે જ ભૂવાપણું કરવા બરોબર પણ હું એને તો આપણે ધંધા લગાડી દીધા લે મને આશીર્વાદ ગમો ખોલવાનો લે અમે માર તું એક તો મારે પોણી વાળવાનું હતું તું એક તો ઓય લઈને આવ્યો ખેડો ખેડો ખોળીએ જો પડ્યા ને જો ઉપરનું પાકી જાય. ઓ લે ખેડો. લે પડી જાય.